નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો, ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યા અને હવે થોડા દિવસો બાકી છે અને જાન્યુઆરી મહિનો મિત્રો આવી રહ્યો છે, સાથે સાથે નવું વર્ષ પણ મિત્રો આવી રહ્યું છે અને ખાસ કરીને સરકાર દ્વારા કેટલાક એવા નિયમો હોય છે જે નવા વર્ષથી બદલાઈ જતા હોય છે, જેમાં કેટલાક લોકોને ફાયદો રહેતો હોય છે, તો કેટલાક નિયમો આપણે મિત્રો જાણવા ખૂબ જ જરૂરી હોય છે, જેને લઈને આપણને મોટું નુકસાન પણ મિત્રો થવા જઈ રહ્યું છે। તો આજના વિડીયોની અંદર 1 જાન્યુઆરી 2026થી બદલાઈ જશે 15 નિયમો અથવા ફેરફાર, જે દરેક લોકોએ જાણવા ખૂબ જ જરૂરી છે। નહીં જાણો તો મોટું નુકસાન પણ થઈ શકે છે અને જાણશો તો તમને મોટો ફાયદો પણ થઈ શકે છે। ખેડૂતોને લઈને, વિદ્યાર્થીને લઈને, સોશિયલ મીડિયાથી લઈને, બેંકને લઈને, શાળાને લઈને મિત્રો ખાસ કરીને ઘણા બધા એવા નિયમો છે, 15 જેટલા નિયમો છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો બધા લોકો આ વિડીયોને જરૂરથી અંત સુધી જોજો। પહેલો નિયમ છે ખેડૂતો માટેના નિયમોમાં ફેરફાર। પીએમ કિસાન યોજના હેઠળ 2026થી જે 2000 રૂપિયાનો હપ્તો મળે છે, તે અનેક રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજિયાત કરી દેવામાં આવી રહી છે। ખેડૂત આઈડી વગર પીએમ કિસાનના હપ્તાની એટલે કે 2000 રૂપિયાની જે રકમ છે એ અટકાવી શકાય છે। તે ઉપરાંત PMFBY 2026 ખરીફ 2026થી જંગલી પ્રાણીઓ એટલે કે આ એક વીમા યોજના છે, જેની અંદર જંગલી પ્રાણીઓને કારણે થયેલ નુકસાનને પણ વીમા હેઠળ મિત્રો હવે આવરી લેવામાં આવશે। એટલે કે નુકસાનની જાણ તમારે 72 કલાકની અંદર કરવી ફરજિયાત રહેશે। એટલે કે કોઈ પ્રાણી દ્વારા તમારા ખેતીના પાકને નુકસાન થયેલું હોય તો વીમા યોજના દ્વારા મિત્રો તે ખેડૂતને નુકસાનીની સહાય મળશે, પરંતુ 72 કલાકની અંદર તેની મિત્રો જાણ કરવી જરૂરી બની રહેશે। આ બીજો નિયમ છે બેન્કિંગ અને ટેક્સ નિયમ। 2026થી બેન્કિંગ અને ટેક્સ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થવાની શક્યતા છે। જાન્યુઆરી 2026થી આવકવેરા રિટર્ન ફોર્મમાં બદલાવ આવી શકે છે। એપ્રિલ 2026થી ક્રેડિટ કાર્ડ સ્કોર છે એના અપડેટના નિયમોમાં ફેરફાર થશે। ક્રેડિટ કાર્ડ સ્કોર માત્ર 7 દિવસમાં અપડેટ થશે। અગાઉથી 15 દિવસની અંદર ક્રેડિટ કાર્ડ સ્કોર છે એ અપડેટ થતો હતો, જેને લઈને લોન સંબંધિત કેટલી બધી મુશ્કેલી થતી હતી, વ્યાજ દરમાં વધઘટ થતો હતો, પરંતુ હવે 7 દિવસની અંદર જ આ ક્રેડિટ કાર્ડનો સ્કોર છે અપડેટ થઈ જાય, જે છે ખૂબ જ ફાયદો રહેશે। આ સિવાય SBI સહિત કેટલીક બેન્કો એવી છે જેણે લોનના વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ફિક્સ ડિપોઝિટના દરોની અંદર પણ વધઘાટ કરવામાં આવ્યો છે। આપ સૌ જાણો છો કે હમણાં સરકાર દ્વારા વ્યાજ દર છે એની અંદર 0.25% ઘટાડો કરવામાં આવ્યો, એટલે કે એકદમ રાહત આપવામાં આવી। તો તેની અસર મિત્રો FD અને બેંક લોનના વ્યાજ દર ઉપર થશે, જે 1 તારીખથી મિત્રો ખાસ કરીને બેંકના વ્યાજ દર, લોનના વ્યાજ દર પણ બદલાશે। આ સિવાય ડિજિટલ હાજરી શાળાની અંદર 2026થી ઘણા રાજ્યોની અંદર હરિયાણા સરકાર તો શરૂ કરી રહી છે। આ સિવાય ઉત્તર પ્રદેશની અંદર પણ ઘણા રાજ્યોમાં એવા છે જેમાં સરકારી શાળાઓમાં ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીની અને શિક્ષકોની હાજરી નોંધવાની વ્યવસ્થા છે એ અમલમાં મૂકવામાં આવશે। આ સિવાય જોઈએ તો સોશિયલ મીડિયા સંબંધિત નિયમો। સોશિયલ મીડિયા અને ટેકનોલોજી ક્ષેત્રમાં પણ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। કેટલાક દેશો એવા છે જેમ કે ઓસ્ટ્રેલિયા છે, મલેશિયા છે, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર કડક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે। તો આ નિયમ છે મિત્રો ભારત સરકાર વિચારી રહી છે અને 1 જાન્યુઆરીથી મિત્રો આ નિયમ છે એ ભારતની અંદર પણ અમલમાં આવી શકે છે। 16 વર્ષ પછી જ મિત્રો ખાસ કરીને તમારું સોશિયલ મીડિયામાં એકાઉન્ટને આ તેન બનશે, તે પહેલાં મિત્રો બની શકશે નહીં। આ સિવાય 8મું પગાર પંચને લઈને પણ મોટા નિયમ છે। દરેક કર્મચારી છે જે કેન્દ્રના હોય કે ગુજરાત સરકારના હોય, દરેક કર્મચારીઓ અને પેન્શનરો માટે 31 ડિસેમ્બર 2025 ખૂબ જ તારીખ મહત્ત્વની છે, કારણ કે આ દિવસે 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે। જાન્યુઆરી 2026થી નવું 8મું પગાર પંચ લાગુ થવાની પૂરેપૂરી શક્યતા છે। જો કે આ મુજબ પગાર અને પેન્શનમાં વધારો
પછીથી જોવા મળશે, પરંતુ ખાસ કરીને નવું પગાર પંચ લાગુ પડશે તો જે નોકરી કરનારા કર્મચારીઓ છે, સરકારી નોકરિયાત છે, એને મોટો લાભ પણ મિત્રો થવા જઈ રહ્યો છે. આ સિવાય આધાર અને પાન કાર્ડ લિંક, તમારો આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ ડિસેમ્બરની અંદર સમાપ્ત થઈ રહી છે. જો લિંક નહીં થાય તો 1 જાન્યુઆરીથી તમારું આધાર કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, જેના કારણે આરટીઆર રિફંડ છે, બેન્કિંગ સંબંધિત કોઈ પણ જ્યાં પાન કાર્ડની જરૂર પડતી હોય તે પાન કાર્ડ હવે મિત્રો ચાલશે નહીં. એટલે કે પાન કાર્ડ નિષ્ક્રિય થવાથી તમને ઘણી બધી યોજનાઓ છે મિત્રો તમને વંચિત રાખી શકે છે. એટલે પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે. યુપીઆઈ પેમેન્ટ, સિમ અને મેસેજિંગના નિયમો એટલે કે મેસેજ કરવાના પણ નિયમો બદલાઈ રહ્યા છે. બેન્કો યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ માટે કડક નિયમો બનાવી રહી છે. છેતરપિંડી અટકાવવા માટે સિમ વેરિફિકેશનની આવશ્યકતા પણ કડક બનાવી દેવામાં આવી છે. જ્યાં વોટ્સઅપ, ટેલિગ્રામ અને સિંગલ જેવી એપ્સમાં છેતરપિંડી ખૂબ જ થાય છે. એકાબીજાને ઓટીપી ન આવે તો પણ પૈસા ઉપડી જાય છે, પરંતુ આ નિયમો હવે છે મિત્રો વધારે કડક બનાવવામાં આવશે, જેને લઈને આવો પ્રશ્ન ઊભો થશે નહીં. એફડી અને લોન મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંક જેવી બેંકો છે લોનના વ્યાજદર ઘટાડને ખાસ, કારણ કે આરબીઆઈ દ્વારા છે ખાસ કરીને રેપો રેટ ઘટાડવામાં આવ્યો એટલે લોનના વ્યાજદર છે ઘટાડશે અને આટલી બેંકોએ ઘટાડ નાખ્યા છે. ઘણી બેંકો ઘટાડી રહી છે. 1 જાન્યુઆરીથી મિત્રો તે અમલમાં બનશે. એટલે કે તમે જો લોનના હપ્તા ભરી રહ્યા છો તો તેની અંદર પણ મિત્રો ઘટાડો આવશે. તેવી જ રીતે જાન્યુઆરીથી નવી ફિક્સ ડિપોઝિટ છે તેની અંદર પણ નવા વ્યાજદર લાગુ પડવા જઈ રહ્યા છે. આ સિવાય સીએનજી, પીએનજી, એએફટી રેટ, કોઈ પણ ઓઇલ કંપની છે દર વખતે એલપીજી, સીએનજી, પીએનજી હોય કે એટીએફ હોય એનો ભાવમાં સુધારો કરે છે. હાલ મિત્રો ગેસના ભાવ, ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ નીચા ગયા છે, તો તેની હિસાબે એલપીજી, સીએનજી, પીએનજી, જેટ એર ફ્યુલ હોય તેના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય નવો કર કાયદો પણ અમલમાં આવશે. નવો કાયદો 2025ની અંદર પૂરો થઈ રહ્યો છે. 1 જાન્યુઆરી 2026ના રોજ સંપૂર્ણપણે લાગુ થશે નહીં, પરંતુ સરકાર જાન્યુઆરી સુધીમાં નવા આરટીઆર એટલે કે ટેક્સ રિટર્ન ફોર્મ અને નિયમો સૂચિત કરશે અને 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે અને 1 ફેબ્રુઆરીથી બજેટ જ્યારે બહાર પડશે તો તેની અંદર પણ મિત્રો મોટા ફેરફાર જોવા મળશે. વાહનના ભાવમાં પણ મિત્રો વધારો થઈ રહ્યો છે. 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, 1 જાન્યુઆરી 2026થી ઘણી બધી મોટી કંપનીઓ છે, ઓટોમોબાઈલ કંપની છે, તેના ભાવની અંદર મિત્રો ફેરફાર કરવા જઈ રહી છે. નિશાન, BMW, JSW, MG મોટર, રેનોલ્ટ, એથર એનર્જીના વાહનો છે એના ભાવમાં વધારો કરવાની મિત્રો જાહેરાત કરી દીધી છે. ટાટા મોટર્સ, હોન્ડા જેવી કંપનીઓ પણ ભાવ વધારાના સંકેત આપ્યા છે. તો 1 જાન્યુઆરીથી મિત્રો ભાવ વધારો જોવા મળી શકે છે. આ સિવાય ડિજિટલ પેમેન્ટના નિયમો પણ સખત બનાવવામાં આવશે. અગાઉ આપણે વાત કરી કે ઓનલાઈન ફ્રોડ છે ખૂબ જ થાય છે અને સરકાર એને રોકવા માટે યુપીઆઈ અને સિમ વેરિફિકેશનના નિયમો છે વધારે કડક બનશે, જેને લઈને વોટ્સઅપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ ઉપર જે છેતરપિંડી થાય છે આ છેતરપિંડી હવે મિત્રો જોવા મળશે નહીં. નવું આવકવેરા બિલ લાગુ કરવામાં આવશે 1 ફેબ્રુઆરીથી મિત્રો. ખાસ કરીને ભારતનું બજેટ બને છે અને 1 જાન્યુઆરીથી મિત્રો ખાસ કરીને સરકાર છે એ કરદાતાઓને થોડી રાહત આપી શકે છે. સરકારે માલ અને સેવાઓ જીએસટીમાં ઘટાડ્યો છે, જેનાથી લોકોને ખર્ચ ઉપર બોજ ઓછો થયો છે. ટેક્સ સ્લેબ અને નિયમોમાં ઘણા ફેરફાર રજૂ કરીને એક નવું આવકવેરા બિલ છે આ વર્ષે પસાર કરવામાં આવ્યું છે. આ સુધારાનો સીધો લાભ પગારદાર, કર્મચારી, નાના વ્યવસાયકારો અને ગ્રાહકોને મિત્રો થવાનો છે. ઈપીએફઓના નિયમો પણ બદલાઈ જશે, જેને ખાસ કરીને પેન્શન છે તેને લઈને છે, નોકરી કરે છે તો એના માટે નિયમો પણ બદલાઈ રહ્યા છે. ઉપાડ 13 અલગ અલગ પરિસ્થિતિઓ હેઠળ કરવામાં આવશે. પહેલાં ઉપાડ છે મિત્રો માત્ર 2 કે 3 રીતે જ થયો, તો કોઈનું મૃત્યુ થાય અથવા કોઈના મેરેજ હોય, ઘર લેવું હોય તો જ થતો, પરંતુ હવે 13 અલગ અલગ પરિસ્થિતિ હેઠળ મિત્રો ઉપાડ કરવામાં આવશે.
ખાસ કરીને આવશ્યક જરૂરિયાતો, ઘરની જરૂરિયાતો, ખાસ સંજોગો, આનાથી કર્મચારીઓ સંપૂર્ણ ઉપાડ ક્યારે શક્ય છે, ક્યારેક આંશિક ઉપાડ ઉપલબ્ધ છે તે સમજવાના સરળ રહેશે. નવી સિસ્ટમનો ઉદ્દેશ નિવૃત્તિ બચતને સુરક્ષિત રાખીને તબીબી, લગ્ન, રહેઠાણ, બેરોજગારી જેવી જરૂરિયાતોનો ખાસ કરીને પૂરી પાડવાનો સરકારનો છે. તો એના નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. તો આમ મિત્રો આપણે 15 જેટલા નિયમો જોયા, જેનાથી છે ખાસ કરીને કેટલીક જગ્યાએ આપણને ફાયદો થઈ રહ્યો છે. તો કેટલાક નિયમો છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી બન્યા છે. વિડીયો ગમ્યો હોય તો જોરથી લાઈક કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.